કોડીનાર પોલીસની મોટી સફળતા માડવાડના ડીઝલ પંપ પરથી 4 લાખની રોકડની ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો। ગીર સોમનાથ જિલ્લાના માડવાડ ગામે આવેલ ડીઝલ પંપ પર બોટ માલિકની મોટરસાઇકલની ડેકીમાંથી રૂ4 લાખની ચોરી કરનાર શખ્સને કોડીનાર પોલીસે ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે। ગત તારીખ 13/4/2026ના રોજ રાત્રિના સમયે એક બોટ માલિક પોતાની એવનસ મોટરસાઇકલ નંબર GJ32 AD 9327 લઈને માડવાડ ગામે પ્રાથમિક શાળા પાસે આવેલ GFCCના ડીઝલ પંપે ગયા હતા। પોતાની બોટમાંથી ડીઝલ ભરાવવા લાવેલા રોકડા 4 લાખ રૂપિયા તેમણે મોટરસાઇકલની ડેકીમાં રાખ્યા હતા। મોટરસાઇકલ પાર્કિંગમાં મૂકી જ્યારે તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ડેકી ખોલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। પોલીસની ત્વરિત કાર્યવાહી બનાવની ગંભીરતા જોઈ જૂનાગઢ રેન્જ આઈજી શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ એસપી શ્રી જયદીપસિંહ જાડેજાની સૂચનાથી કોડીનાર પીઆઈ NV હરિયાણીએ તુરંત જ સર્વેલન્સ ટીમ કામે લગાડી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને પૂછપરછના આધારે ગણતરીની કલાકોમાં શકદાર શખ્સ ઇરફાનભાઈ મોહમ્મદ અલી મંસૂરી રહે વણાકબારા દીવને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપી ઇરફાન મંસૂરી ફરિયાદીની સાથે જ બોલેરો ગાડી લઈને આવ્યો હતો। તેને ખબર હતી કે ફરિયાદી પાસે મોટી રકમ છે। તક મળતા જ તેને ચોરી કરી રકમ ઝાડી ઝાખરામાં પથ્થર નીચે છુપાવી દીધી હતી। જો કે પોલીસની કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી। ઇરફાનભાઈ મોહમ્મદ અલી મંસૂરી ઉંમર 32 રોકડા 4 લાખ રૂપિયા ASI પ્રફુલભાઈ પ્રદીપસિંહ મુકેશભાઈ દોલુભાઈ અને કૌશિકસિંહ હાલ આ મામલે આગળની તપાસ PSI GN કાછડ ચલાવી રહ્યા છે। રિપોર્ટર સબ્બીર સેલોત સપોર્ટ ન્યૂઝ ગુજરાત।